નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. નેપાળમાં કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. નેપાળમાં જળ પ્રલય, 100ના મોત, અનેક ભારતીયો ગુમ થયા છે. તિબેટમાં આવેલા ભૂકંપથી નેપાળની નદીઓ ગાંડીતુર બની અને પડવારમાં બધું કાટમાળમાં ફેરવાઈ ગયું. ટ્રમ્પે આખા વિશ્વમાં અમેરિકન વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો. મુંબઈ ગુજરાતના 43 કચ્છી યાત્રાળુઓ પૂર પહેલા માનસરોવરથી સુરક્ષિત પરત ફર્યા. અકોટા ગાર્ડન્સ સામે ગેરકાયદેસર દવાખાનું ચલાવતો ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો છે. કેબ બુકિંગ એપમાં ટીપનો વિકલ્પ ન રાખવાની સૂચના છતાં ટીપનો વિકલ્પ યથાવત જોવા મળી રહ્યો છે. ₹10.24 લાખની ઠગાઈમાં આરોપીની જામીન અરજી નામંજૂર. કેનેડાથી ફ્લાઇટમાં કાઠમંડુ પહોંચ્યા પણ પરમિટ ન મળતા ત્યાં જ રોકાયા. વડોદરાના 4 યાત્રિકો સલામત. વીજ ઉત્પાદન માટે કોલસાનો માત્ર 10% દિવસ ચાલે એટલો જ સ્ટોક. ભારતીય બોલરોનો દબદબો. બીજી ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ પરાજય તરફ ધકેલાઈ છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટના ગોલ્ડ મેડલ માટે ભારત પાકિસ્તાન ટકરાય તેવું ફોર્મેટ. યુએસના રાજ્યો સામે મેટા ઝૂક્યું. $1700 કરોડ પતાવટ. અમેરિકામાં 29 રાજ્યોએ 2023માં મેટા સામે કેસ કર્યો હતો. આંકડો વધીને 47 પહોંચ્યો છે. એઆઈ વકીલોનું કામ કરશે. જેમિની એન્ટરપ્રાઇઝ ફોર લીગલ લોન્ચ. વાઘોડિયા ચોકડીથી 2.6 કિમી લાંબા રોડને મોડેલ રોડ તરીકે ડેવલપ કરાશે. નેપાળમાં ફસાયેલા મુસાફરો માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોમર્સ ફેકલ્ટીમાં દરેક યુનિટ પર લેબ બનશે. 450 નવા કોમ્પ્યુટર ખરીદાશે. એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. નેપાળમાં પ્રચંડ પૂર, 133 ભારતીય લાપતા. જામનગરમાં મનપાએ જ દબાણ કર્યું. મેડિકલ કોલેજની જગ્યા પર વોર્ડ ઓફિસ બનાવી દેવાય. પ્રથમ વખત 20 લાખ ભારતીયોના વિઝા પર સંકટ. વિદ્યાર્થીઓ પણ સામેલ છે. એમએસયુ કોમર્સમાં નવા કોર્સ શરૂ. વિદ્યાર્થીઓ ટેલી, ટેક્સ, જીએસટી, રિટર્ન ફાઇલિંગ, એકાઉન્ટિંગ શીખશે. એસટીએ 30 બસ એક્સ્ટ્રા મૂકી પરંતુ ઘસારો ઓછો થતાં 10 જ દોડાવી પડી. વડોદરાથી નેપાળ ગયેલું આણંદનું એનઆરઆઈ દંપતી પૂરમાં ગુમ. સગાનો સંપર્ક ન થયો. વાઘોડિયા ચોકડીથી રિંગ રોડ વચ્ચે આરસીસીનું મોડેલ. રોડની વચ્ચે હરિયાળી કેફે બનાવાશે. ગુસ્સી ટોકમાં 1 માસથી ફરાર હેરી સિંધી રક્ષાબંધન ઉજવવા આવતા જ પકડાયો છે. ગોલ્ડન ચોકડી પાસેથી હરિયાણાથી આવેલો 43.71 લાખનો દારૂ પકડાયો. નરેશ ગોયલ કેસમાં સંડોવણી હોવાનું કહી નિવૃત્ત પ્રોફેસરને ડિજિટલ અરેસ્ટ કરી ₹54 લાખ પડાવ્યા. ભરૂચમાં માતાએ પ્રવાસે જવા ના પાડતા પુત્રએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. નેપાળમાં મહાપ્રલય, તરફ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. 10 પાસ કરેલો બોગસ તબીબ ઝડપાયો. અકોટામાં 15 વર્ષ પ્રેક્ટિસ કરી લોકોના ઓપરેશન પણ કર્યા. શટલ માફિયા મહિલાઓની સામે ઇશારા કરે, પકડીને કારમાં બેસાડે તો છેડતીનો ગુનો નોંધો. અમિતનગર અમદાવાદના શટલિયા સામે સતત કાર્યવાહી. 2 કાર ડિટેઇન, 21ને ચલણ અપાયા છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. નેપાળમાં જળ પ્રલય. તિબેટમાં ભૂકંપ આવ્યાની 3 જ મિનિટમાં અચાનક ભયાનક પૂર આવ્યું. 100 લોકોના મોત નિપજી ચૂક્યા છે અને અનેક લોકો ગુમ છે. અમેરિકાએ વિશ્વભરમાં તમામ વિઝા એપોઇન્ટમેન્ટ અટકાવી છે.
ઇસ્લામાબાદની હોસ્પિટલમાં ભીષણ આગ, 14 નવજાત શિશુઓના મોત નિપજ્યા છે. જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા સૂચના. રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડીજે પર પ્રતિબંધ. દશરથ ગામમાં પીએમ આવાસ યોજના અંતર્ગત 74 લાભાર્થીઓને અર્પણ કરાયા મંજૂરી પત્રો. વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો. મહડ નદીમાં બેફામ ખનનથી રોષે ભરાયેલા ગ્રામજનોની રાત્રે જનતા રેડ. નડિયાદના યુવક સાથે 13 લાખની ઠગાઈ સામે આવી છે. ડભોઈ પ્રતાપનગર મેમુ ટ્રેનમાં બિંદાસ્ત બિયર પીતો મુસાફરનો વિડીયો વાયરલ થયો છે. ગરીબોના હકના અનાજમાં ખુલ્લેઆમ 2-2 કિલોની કટકી કરતા વેપારીઓ. શહેરના ચોપડા ખુર્દમાં રેશનિંગ કૌભાંડના અણસાર. બાઇક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ બેસેલી મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. લીમખેડાના પાણીયા ગામે હાઈવે પર અકસ્માતની ઘટના. આણંદમાં સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી. લુણાવાડાના ગરાસિયા વાડ ગામના તળાવ કિનારે જુગારનો અડ્ડો પકડાયો છે. બનાવટી બિલો રજૂ કરી યુનિયન બેંકમાંથી રૂપિયા 1.45 કરોડ લોનનું કૌભાંડ. 6 સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કરોડોનો ટેક્સ આપતા વોર્ડ નંબર 19માં તૂટેલા પેવર બ્લોક નાખતા કામગીરી અટકાવાઈ છે. માણીજા વિસ્તાર સાથે અન્યાય થયાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે. સ્વાઇન ફ્લૂની દહેશતથી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે 25 બેડનો આઇસોલેશન વોર્ડ સજ્જ કરાયો છે. વસ્તી ગણતરી તો પૂરી થઈ ગઈ, પરંતુ 38 શિક્ષકોનું વેતન 2 મહિનાથી અટવાયું છે. ગુજસી ટોકના ગુનામાં ફરાર લિસ્ટેડ બુટલેગર સહિત 2 આરોપી હોટલમાંથી ઝડપાયા છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. દેવભૂમિ નેપાળમાં પ્રલય. ગ્લેશિયર તૂટવાથી નેપાળની તિબેટ સરહદ પર રસુઆમાં ભોટે કોસી નદીમાં આવેલા અચાનક પૂરે ખાના ખરાબી સર્જી છે. 1000થી વધુ લોકો ગુમ થયાની આશંકા છે. 95ના મોત નીપજી ચૂક્યા છે. ઉત્તર ભારત દિલ્હી મુંબઈ રૂટની 24 ટ્રેનો ફૂલ, અનેકમાં રિગ્રેટની સ્થિતિ. દિલ્હી કેરળમાં સ્વાઇન ફ્લૂના કેસ વધતા સરકારે ટ્રીટમેન્ટ ગાઈડલાઇન જાહેર કરી છે. તહેવાર ટાણે ફરી માસ્ક પહેરવા પડશે, આ એક સવાલ ઊભો થયો છે. ભાજપના વોર્ડ નંબર 19ના ઉપપ્રમુખ અને રહીશોએ કાઉન્સિલર સામે રોષ વ્યક્ત કર્યો. માણેજા ગામમાં જૂના પેવર બ્લોક નાખવામાં આવતા વિરોધ જોવા મળ્યો છે. ગુજસી ટોકના ગુનામાં મોસ્ટ વોન્ટેડ હેરી લુધવાણી ઝડપાયો છે. બોડેલીના વાટડા ગામે હાઈ વોલ્ટેજનો કહેર, 40 ઘરોના વીજ ઉપકરણો બળ્યા છે. ભાતીજી મંદિર પાસે રસ્તા પર ખાડો પડતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ. 1.5 દિવસની શોધખોળનો કરુણ અંત. મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. અંકલેશ્વર કાંઠે નર્મદામાંથી કાનવનો મૃતદેહ મળી આવ્યો. ભરૂચમાં ઈદે મિલાદની ઉજવણી કરાઈ. હજારો લોકો જુલુસમાં જોડાયા હતા. પાકિસ્તાની હોસ્પિટલમાં આગ લાગતા 15 નવજાત બાળકોના મોત નીપજ્યા છે. દિલ્હી, વડોદરા, રતલામ, સુરત અને મુંબઈ સહિતના રેલ રૂટ માટે નિર્ણય લેવાયો. 7 વ્યસ્ત રેલવે રૂટને 4 લાઇન બનાવાશે. રાજ્યમાં 5 વર્ષમાં 20,000 આવાસો બનાવવાનું લક્ષ્ય. ખાનગી કંપનીઓને O&Mના નામે ટેસ્ટ દીઠ રૂપિયા 200નું ચૂકવણું. રાજ્ય સરકારે RTO ટેસ્ટ ટ્રેક વેચી દીધા, આ એક સવાલ છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. નેપાળમાં તબાહી,
133 ભારતીય લાપતા, 157 લોકોના મોત નિપજ્યા છે. દારૂ ભરેલા કન્ટેનર સાથે પકડાયેલા ડ્રાઈવરના 6 દિવસના રિમાન્ડ મંજૂર. માણેજામાં જૂના પેવર બ્લોક નખાતા ભાજપના વોર્ડ ઉપપ્રમુખે કામ અટકાવ્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો દાહોદ ગોધરા વચ્ચેનો 51 કિમીનો ટ્રેક ખુલ્લો મુકાયો. અકોટામાં હરસ મસા અને ગુપ્ત રોગની પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરની ધરપકડ કરાઈ છે. 10 પાસ ડોક્ટર કે જે છેલ્લા ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરતો હતો. સંપાદિત જમીનનો સોદો કરીને રૂપિયા 3.85 કરોડ પડાવનારા 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ગોલ્ડન ચોકડી પાસેથી 12 કલાકમાં બીજો દારૂનો જથ્થો ઝડપાયો. વિદેશ મોકલાનારી 3.50 લાખ ટન ખાંડ હવે ઘરેલું બજારમાં ઠલવાશે. વડોદરાથી કૈલાસની પરિક્રમા માટે ગયેલા 12 યાત્રી હેમખેમ પરત. આરસીસી રોડ બનાવવાનો રૂપિયા 6 કરોડનો ઇજારો રૂપિયા 12 કરોડે પહોંચી જશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં આ થઈ શકે છે. શહેરને વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને આધુનિક બનાવવા વિવિધ યોજનાઓ અમલી. ફોલો ઓન રમી રહેલા શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવીને માત્ર 16 રનની લીડ મેળવી છે. ઓપરેશન સિંદૂરમાં કિરાના હિલ્સ પર હુમલો નહોતો કર્યો, ભૂતપૂર્વ CDS અનિલ ચૌહાણ. ઇન્સ્ટા પર મોદી સરકારની સક્રિયતા વધી, મહિનામાં 1000થી વધુ પોસ્ટ. વડોદરાથી વાઘોડિયા રોડ તરફ 75 મીટર પહોળો મોડલ રેડિયલ રોડ બનશે. સુરત, અમદાવાદ અને ગાંધીનગર પછી હવે વડોદરામાં આ રોડ બનવા જઈ રહ્યો છે. માણેજાની સગર્ભાને સ્વાઇન ફ્લૂ અને અકોટામાં એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. વડોદરા જિલ્લામાં 35 ઇંચ સામે માંડ 21 ઇંચ વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા આવ્યો, પરંતુ જોઈએ એવો વરસાદ નહીં.